टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં ફરી એકવાર દારૂનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આમ તો રાજ્યમાં કોઈ લઠ્ઠાકાંડ થઈ જાય પછી દારૂના અડ્ડા બંધ કરવા માટે પોલીસ જાગતી હોય છે, પણ પછી બધું જેમ હતું તેમ જ શરૂ થઈ જાય છે। આ બધું કોની રહેમ નજર હેઠળ થાય છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે દારૂબંધી અને નશામુક્ત ગુજરાતની વાતો વચ્ચે ઠેર ઠેર દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ગુજરાતનું યુવાધન દારૂ અને નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે। આ દારૂના અડ્ડા ક્યારથી ધમધમી રહ્યા છે તેનો તો ખ્યાલ નથી, પણ કોંગ્રેસનું ધ્યાન પણ હમણાં જ આ મુદ્દા પર પડ્યું છે। અમે તમને એક બાદ એક વિડીયો બતાવીશું। અમરેલી હોય કે સુરત, બધે જ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। આ વિડીયો અમરેલીના તોરી રામપુર ગામનો છે, જ્યાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। જે રીતે પાણી વેચાતું હોય તેવી જ રીતે દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું હતું। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં પોલીસને હપ્તા આપવામાં આવતા હોવાનો પણ ઉલ્લેખ છે। 2-3 મહિને દેવાનું હોય, દીધા દીધ ન થવાનું હોય। હમણાં માંગ્યા હતા મેં કીધું નથી હો ભાઈ, 1 રૂપિયો નથી। પૂછી જોકે મોઢા કૌતી મને કંઈ બહેન કરતી, બહેન તો થા જ નહીં, કેમ કે આપણી પાસે પૈસા લીધા એટલે આપણે ફૂગું જઈએ એમ બહેન નહીં થાય। અત્યારે કોણ છે ભીડમાં? ઈવડો ઈ સુખદેવ જ છે, એક બીજો આવ્યો નવો બરાબર સુખદેવભાઈ લે છે એમને હમણાં ઓલો હતો એ થોડો આવશે એમાં દેશી આખું ઓલો હતો કોણ? એ ઓલો અશોક છે, એક નંબરનો। તો બીજી તરફ સુરતના કામરેજમાં પણ દારૂબંધીની પોલ ખોલતો વિડીયો વાયરલ થયો છે। કામરેજના ખોલવાડનો આ વિડીયો છે, જ્યાં સાંજ પડતા જ નશેડીઓ દેશી દારૂ માટે લાઈનો લગાવે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે કામરેજ પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે। દારૂના અડ્ડાના આ દ્રશ્યો દારૂબંધીવાળા ગુજરાતના છે। દારૂ અને બિયરના ટીન અહીં ખુલ્લેઆમ થેલીમાં પડેલા હોય છે। જેટલો માગો એટલો દારૂ અહીં મળે છે, કારણ કે અહીં તેમને રોકવાવાળું કોઈ જ નથી। નશેડીઓ અહીં એક બાદ એક પેગ બનાવીને મોજ લૂંટે છે, પણ તેમને પકડનારું અહીં કોઈ જ નથી। કોઈ આવીને જુએ તેવું લાગે કે અહીં ગટર કે પાણીની ટાંકીનું ઢાંકણું છે, પરંતુ હકીકત એ છે કે અહીં દારૂ સંતાડવામાં આવે છે, જે આ દ્રશ્યોમાં તમને પણ દેખાશો હશે। ટૂંકમાં અહીં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ છે। દારૂના અડ્ડા બંધ કરવામાં પોલીસને જાણે કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે। આ તરફ ભુજ તાલુકાના જુરા ગામે પણ આવી જ સ્થિતિ છે। ઘરના આંગણામાં જ બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે, અને તે પણ 24 કલાક, સવારના 5 વાગ્યા હોય કે રાતના 10 વાગ્યા હોય, દારૂની પોટલીઓ આ જ રીતે અહીં પડેલી હોય છે। શરમજનક વાત તો એ છે કે ગામના કોઈ પુરુષોને દારૂનો અડ્ડો બંધ કરવામાં જરાય રસ નથી, ના પોલીસને દારૂ અડ્ડો બંધ કરવામાં કોઈ રસ। આખરે સવારના 5 વાગે એક મહિલા જાગી અને તેને રેડ કરી અને લોકોને દારૂ પીતા રંગે હાથ ઝડપી પાડ્યા। જે મહિલાએ આ વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે તેની હિંમતને પણ સલામ, કારણ કે કામ અને ગામના ભણેલા ગણેલા પુરુષો ન કરી શક્યા જે કામ પોલીસ પણ ન કરી શકી, તે કામ આ મહિલાએ કરી બતાવ્યું। આખરે કેવી રીતે મહિલાએ રેડ કરી તે જોશો તો તમને પણ કહેશો કે દરેક લોકોએ આ રીતે જાગવું પડશે, નહીં તો બુટલેગરો તમને મોતની ઊંઘ સુવડાવી દેશે। શું નામ છે તમારું? સરપાજી ખેતાજી। હે? સરપાજી ખેતાજી। દારૂ બંધ કરવાનો? હા, 5 દિવસ થઈ ગયા ને। થેલીમાં ભરો દારૂ, થેલીમાં ભરો, વિડિયો વાયરલ કરી નાખીશ। ભરો થેલીમાં। આ શું કરો છો? પીવો છો? પીવો છો? પીવો છો દારૂ? પીવો।
પીવો. આ શું કર્યું છે? આ શું છે? તમારી રીતે બેઠા છો? આ તમારી રીત છે? તમારી રીત છે? આ આંગણવાડી છે, અહીંયા આંગણવાડી. આ રહી આંગણવાડી. તમારા લીધે આંગણવાડી બંધ છે. નાના નાના છોકરા 2 કિલોમીટર આંગણવાડીમાં જઈ રહ્યા. બેન અમે તો ના નથી કરી અહીંયા ભણવા આવે. મારે ભણવા આવે અહીંયા લેડીસો. તમે લોકો જેન્ટ્સ અહીંયા, તમે લોકો જેન્ટ્સ દારૂ પીતા હોય, લેડીઝ મૂકો આવે છોકરાઓને. ના અહીંયા 3 વર્ષના છોકરા એકલા આવે અહીંયા? નો આવે ને? આ દારૂ બંધ કરી દેજો, નકું રેડ કરાવી નાખીશ. લોકોનું કહેવું છે કે દારૂના અડ્ડા તો વર્ષોથી ચાલે છે, પરંતુ આજ સુધી ના પોલીસ બંધ કરાવે છે ના રાજકીય પાર્ટીઓ. છતાં જ્યારે વાત આવે વોટ બેંકની, ત્યારે રાજકીય પાર્ટીઓ મેદાને ઉતરવા લાગે છે. કોંગ્રેસે પણ ગુજરાતમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જન આક્રોશ યાત્રા યોજી. આ યાત્રા ગામડે ગામડે ફરી રહી છે અને સભાઓ પણ કરી રહી છે. આ સભાઓમાં દારૂના દૂષણનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે. દારૂનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પાટણમાં 1 ડિસેમ્બરની રાત્રે કોંગ્રેસની સભા યોજાઈ, જેમાં જિગ્નેશ મેવાણીએ દારૂ મુદ્દે બીજેપી સરકાર પર નિશાન સાધ્યું. તમારી આંખ સામે બેઠેલા પાટણવાસીઓ, તમારી જનતાની તમને સોગંદ છે. બોલો કે પાટણમાં દારૂ મળે છે કે નથી મળતો? પાટણમાં દારૂ વેચાય છે કે નહીં? પાટણમાં જુગારના અડ્ડા ચાલે છે કે નહીં? પાટણમાં ડ્રગ્સનો કારોબાર છે કે નહીં? પોલીસ હપ્તા ખાય છે કે નહીં? પોલીસના વહીવટદારો છે કે નહીં? તો આવું પાટણ જોઈએ છે? આવું ગુજરાત જોઈએ છે? આવું ગુજરાત જોઈએ છે? તમે તમારી બેન દીકરીઓ માતાઓને આવા ગુજરાતમાં ખુલ્લેઆમ જતા સંકોચ અનુભવો છો કે નહીં? એ ગામમાં કોઈ બુટલેગર હોય, દારૂ જુગારના અડ્ડા ચલાવતો હોય ને આપણી બેન દીકરીઓ ત્યાંથી નીકળે, એક ડર રહે છે ને. તો બીજી તરફ અત્યાર સુધી ગુજરાતમાં શું ચાલે છે અને શું નથી ચાલતું તેની ક્યારેય દરકાર ન કરતા કોંગ્રેસ હાઈકમાન્ડે પણ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સરકાર પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ લખ્યું કે ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોએ ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું કે રાજ્યમાં ડ્રગ્સનું વ્યસન, ગેરકાયદે દારૂ અને ગુનાખોરીએ તેમના જીવનમાં અસુરક્ષા વધારી છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની એ ધરતી છે, જ્યાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદેશના યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાની અંધકારમય દુનિયા તરફ ધકેલવામાં આવી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ બાદ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. આખરે પોલીસ કેમ દારૂના ધમધમતા અડ્ડા બંધ કરાવવામાં નિષ્ફળ રહી છે? કેમ મહિલાઓને દારૂના અડ્ડા બંધ કરાવવા જવું પડે તેવી સ્થિતિ પેદા થાય છે? ગુજરાતના યુવાધનને કોણ બરબાદ કરી રહ્યું છે? શું પોલીસ અને બુટલેગરોની મિલીભગત છે? કોની વગ હેઠળ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે? ખુલ્લેઆમ દારૂ વેચવાની બુટલેગરોમાં હિંમત ક્યાંથી આવી? દારૂના અડ્ડા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન કેમ નથી દેખાતા? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે પોલીસ ધારે તો તેના વિસ્તારમાં રસ્તા ઉપર ગેરકાયદે લારી પણ નથી ઊભી રહી શકતી, પરંતુ સુરત, અમરેલી અને ભુજમાં તો દારૂના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. પરંતુ જો પોલીસ અધિકારી કડક હોય તો બુટલેગરોનો પણ દમ નીકળી જાય છે. તે વાત બનાસકાંઠા પોલીસની કામગીરીથી પુરવાર થાય છે. બનાસકાંઠામાં પોલીસે કેવી રીતે કામગીરી કરી તેની વાત કરીશું એક બ્રેક બાદ.